चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। આપણે તૃતીય અધ્યાય મમ્મી પેલું લાન બોલી તૃતીય અધ્યાય અંતર્ગત અવાજ બહુ આવે છે, પ્લીઝ મ્યુટ કરો. ધોળભીનો અવાજ બરાબર સંભળાય છે કે ધીમો લાગે છે બધાને? અવાજ બહુ ધીમો આવે છે. એટલે જ મેં પૂછ્યું કેવો આવે છે. તૃતીય અધ્યાય અંતર્ગત આપણે પાંચમો અધિકરણ આપણે આવ્યા છીએ. પ્રથમ પાદ પંચમ અધિકરણ. કેમ કે ગઈ વખતે આપણે ચતુર્થ અધિકરણ જોઈ લીધો હતો. વેદાંતાધિકરણ માલાના અનુસાર. તો હવે આપણે ચતુર્થ અધિકરણ એ ભાષ્ય પ્રમાણે નહીં જઈએ, એ તો સમજી લઈશું કે આપણે થઈ ગયો આપણો. હવે આપણે પંચમ અધિકરણ આજે કરવાનો છે શરૂ. તો પાંચમો અધિકરણ છે તૃતીય શબ્દા વિરોધાધિકરણ. અને એ અધિકરણના અંતર્ગત આપણે વેદાંતા અધિકરણ માલાની અંદર જે સૂત્ર નો જે અર્થ આપે છે, સૂત્રનો અર્થ નહીં પણ અધિકરણાર્થ. તો અધિકરણાર્થ જે છે પહેલા આપણે જોઈ લઈએ, ને પછી આપણે અધિકરણાર્થ પશ્ચાત આપણે સૂત્રાર્થ અને પછી ભાષ્યાર્થ એમ કરીને આપણે જઈશું. તો અધિકરણાર્થમાં પુરુષોત્તમજી વેદાંતા અધિકરણ માલામાં કહે છે, તતઃ પંચમે ત્રિસૂત્રે તૃતીય શબ્દા વિરોધ ઇત્યધિકરણે વૃષ્ટેઃ અન્નભાવઃ તૃતીય આહુતેઃ ફલમ તત્ર બીજાવાપ વિના કેવલ વૃષ્ટેર અન્ન અસંભવાત પ્રત્યક્ષ વિરોધમ આશંક્ય તૃતીય આહુતૌ દેવહોમાત કારણભૂતમેવ જલમ વર્ષતીત્યુચ્યતે તસ્માચ્ચ અન્નમ શ્રુતાવેવ ઉક્તમ તાપ અન્નમ અસૃજત इति तस्मात् प्रत्यक्षस्य लौकिकत्वात् तद्विरोधः न दोषाय इत्युक्तम्. તૃતીય શબ્દા વિરોધ ઇત્યધિકરણ જે છે, આપણે યાદ કરો કે ગયા અધિકરણમાં આપણે જોયું હતું કે ગયા 2-3 અધિકરણ પહેલા, ગયા અધિકરણ નહીં,
પણ ગયા 2-3 અધિકરણ પહેલા આપણે એમ જોયું હતું કે પ્રથમ આહુતિ પંચાગ્નિ વિદ્યાના અંતર્ગત, દ્વિતીય આહુતિ એ જ પંચાગ્નિ વિદ્યાના અંતર્ગત, અને દ્વિતીય આહુતિમાં પણ જે વૃષ્ટિ જે છે તેના સંબંધમાં જે સંશયો થયા તે સર્વ સંશયનો વારણ જે છે તે આપણે પૂર્વ અધિકરણમાં જોઈ ગયા. અને તત્પશ્ચાત પછી ચંદ્રગતિ, યમગતિ, દેવગતિ, ધૂમગતિ આ વગેરે વગેરે જે છે, અને ઉપરથી જાયસ્વ, મ્રિયસ્વ માર્ગ એમ પંચમ ગતિ, એમ 5-6 પ્રકારની ગતિનો જે છે તો આપણે એ ગતિમાં એ જે ભિન્ન ભિન્ન ગતિઓનું વર્ણન છે તેનામાં જો કોઈક સંશય આવે તો એ સંશયોનું નિવારણ પણ જે છે તે પૂર્વ અધિકરણ દ્વારા જોયો. હવે આ અધિકરણમાં જે પૂર્વ અધિકરણ જે આનાથી જે પહેલાનો જે અધિકરણ આપણે ગઈ વખતે જોયો હતો, જ્યાં યમગતિ જે છે એ ખરેખર વેદમાં પણ વર્ણન છે તેનો અને પુરાણમાં પણ વર્ણન છે, તેથી કરીને યમગતિ જે છે તે છે તેમ ત્યાં સિદ્ધ કરવામાં આવ્યું પૂર્વ અધિકરણમાં. તો એ યમગતિનો જે આખો જે વિષય જે છે એ વિષય હવે પૂર્ણ થયો, હવે વિષયાંતર થયો. હવે એ વિષય પૂર્ણ થઈને હવે આપણે જે પૂર્વમાં જે વિષય ચાલતો હતો, કયો વિષય? મૂળ વિષય કે જે પંચાહુતિનો વિષય, જે મુખ્ય વિષય જે ચાલતો હતો તે આ જે યમગતિ ઇત્યાદિ ગતિ, જે યમગતિ ને ચંદ્રગતિમાં જે સંશય હતો તે તો ગૌણ તો ન કહી શકીએ, પણ જે મુખ્ય વિષય નહોતો તે એ વિષયની અંદર પણ જે વિષયના અંતર્ગત આવતો એક પ્રકારના જે સંશયોની જે સંશયો હતા તેને નિવારણાર્થ જે છે તો આ સર્વ પૂર્વ અધિકરણો પ્રયુક્ત થયા હતા. પણ કિંતુ મુખ્ય જે વિષય હતો આપણો પંચાગ્નિ વિદ્યા રૂપ વિષય અને તેના સંબંધિત જે સંદેહો, તો એ વિષય હવે પુનઃ હવે અહીંયા જે આ અધિકરણ જે છે પંચમ અધિકરણ એ પુનઃ જે છે પ્રસ્થાપિત થશે હવે, અને તેનાથી આપણે આગળ જશું. કારણ કે પહેલા આપણે પ્રથમ આહુતિ વિષયક સંદેહ, દ્વિતીય આહુતિ વિષયક સંદેહ, હવે તૃતીય આહુતિ વિષયક સંદેહ હવે અહીંયા કહેવામાં આવશે, અને સંદેહનો નિવારણ. તો હવે આપણે મૂળ વિષય પર આવીએ, પંચાહુતિના વિષય પર. તો હવે આ જે અધિકરણ જે છે તે અધિકરણમાં વળી પાછો હવે જે મુખ્ય વિષયના અંતર્ગત જે તૃતીય, જે આપણે પહેલા દ્વિતીય સુધી પહોંચ્યા હતા, હવે તૃતીય પર આવશું, તૃતીય આહુતિ ઉપર. તો યાદ કરો કે ચંદ્ર સોમ ભાવાપન્નતા, વૃષ્ટિ ભાવાપન્નતા, હવે અન્ન ભાવાપન્નતા, એમ તૃતીય આહુતિના ફલરૂપેણ જે જીવની અન્ન ભાવાપન્નતા જે છે તે અહીંયા પ્રાપ્ત થાય છે, જે પંચાહુતિ પ્રકરણાનુસાર. તે પ્રકરણમાં હવે આ જે તૃતીય આહુતિ છે, જ્યાં વૃષ્ટિથી અન્નની ઉત્પત્તિ કહેવામાં આવી રહી છે, તેમાં જે કોઈ પ્રકારના જો સંશય હોય તો એ સંશયોનું નિવારણ જે કરવા માટે હવે આ પંચમ અધિકરણનું પ્રયોજન છે. તો હવે તૃતીય શબ્દ અવિરોધ સંશોકજસ્ય, આ જે સૂત્ર જે છે ત્યાંથી આપણે શરૂ કરતા પહેલા આપણે જે સંશય છે આપણે જોઈએ કે સંશય શું છે. હવે વિષય તો મેં તમને કહી દીધો, વિષય છે તૃતીય આહુતિ, પંચાહુતિમાં જે તૃતીય આહુતિ છે તે વિષય છે, અને એમાં હવે સંશય હવે કહેશે વેદાંત અધિકરણ માલાકાર કહે છે, વૃષ્ટેર અન્ન ભાવ તૃતીય આહુતે ફલમ. વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે એવું તૃતીય આહુતિ વૃષ્ટિ છે, અને વૃષ્ટિથી ફલ શું ઉત્પન્ન થાય છે આહુતિ આપવા બાદ યજ્ઞમાં? તો કહે છે અન્ન. તો વૃષ્ટિમાંથી અન્ન પેદા થવું, એ પ્રકારનો કાર્યકારણ ભાવ જે પંચાહુતિમાં કહેવામાં આવેલો છે. ત્યાં હવે એક પ્રશ્ન થાય છે. કયો પ્રશ્ન? તો કહે છે કે તત્ર બીજા વાપ
વિના કેવલ વૃષ્ટેર અન્ન અસંભવાદ. વૃષ્ટિમાંથી અન્ન ઉત્પન્ન થાય છે, તો વૃષ્ટિમાંથી અન્ન કેવી રીતે ઉત્પન્ન થાય? પ્રત્યક્ષથી અવિરોધ છે, પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. પ્રત્યક્ષથી વિરુદ્ધ છે એનો અર્થ કે એમ તો જણાતું નથી સાયન્ટિફિકલી કે વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય. વૃષ્ટિથી અન્ન થોડી ઉત્પન્ન થાય. વૃષ્ટિ તો એક માત્ર નિમિત્ત કારણ છે, જલ તો અન્ન પેદા કરવા માટે. મુખ્ય જે ઉપાદાન કારણ કયો? ઉપાદાન કારણ હોય છે હંમેશા અન્નનો બીજ. બીજ વાવ્યો ન હોય ખેતરમાં અને માત્ર વૃષ્ટિ જ આપ્યા કરો ખેતરમાં, તો અન્ન ઉત્પન્ન થાય? ન ઉત્પન્ન થાય. બીજ તો જોઈએ. બીજના અભાવમાં કેવલ વૃષ્ટિથી તો અન્ન ઉત્પન્ન નથી થતો. એ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. કેમ કે એમ જોવામાં આવતું નથી વ્યવહારમાં અને લોકમાં. લોકમાં એવું એનાથી પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તેથી કરીને અહીંયા સંશય એ આવે છે કે વૃષ્ટિમાંથી અન્ન ઉત્પન્ન થાય છે તેમ પંચાહુતિ કહે છે. એમાં તૃતીય આહુતિમાં કહેલું છે. તો એ તો અસંભવ છે. એ અસંભવ હોવાના કારણે અહીંયા એક સંશય ઉત્પન્ન થાય છે કે આ તૃતીય આહુતિમાં શું કહેવા માંગી રહ્યા છે. તો આ અસંગતતા જે આવે છે, પ્રત્યક્ષ વિરોધ જે આવે છે, તેના સંશય એ જે સંશય છે તેના નિવારણાર્થે અહીંયા આ અધિકરણ એટલે કે આ સૂત્ર અને અધિકરણ કહેવામાં આવેલો છે. તો ત્યાં કહે છે તત્ર બીજા અવાપ વિના કેવલ વૃષ્ટેર અન્ન અસંભવાદ પ્રત્યક્ષ વિરોધમાં આશંક્ય. પ્રત્યક્ષથી વિરુદ્ધ જાય જેવી વાત છે આ, તેવું આશંકા કરીને એવો સંશય પ્રકટ કરીને હવે સિદ્ધાંત કહે છે કે તૃતીય આહુતૌ દેવ હોમાત કારણભૂતમેવ જલમ વર્ષતિ ઇતિ ઉચ્યતે. ત્યાં કહે છે કે ભાઈ અહીંયા જે તૃતીય આહુતિમાં જે દેવ દ્વારા વર્ષારૂપી આહુતિ આપીને અને પૃથ્વીરૂપી અગ્નિમાં વર્ષારૂપી જલનો આહુતિ આપીને અન્નરૂપ ફલ પ્રકટ થાય છે, એવું જ્યારે તૃતીય આહુતિમાં કહ્યું ત્યારે ત્યાં જે જલની આહુતિ કહેવામાં આવી રહી છે તે ફિઝિકલ જલની આહુતિ નથી કહેવામાં આવી રહી. ફિઝિકલ જલ એટલે કે જે કાર્યરૂપ જલ સૃષ્ટિ છે એની વાત નથી કહેવામાં આવી રહી. મૂળ કારણરૂપ જે જલ જે છે સૃષ્ટિમાં, જે મૂળ કારણભૂત જલ છે તેની અહીંયા વાત કહેવામાં આવી રહી છે. કાર્યરૂપ જલની વાત કરવામાં, એટલે કે જે કાર્યરૂપ જલ એટલે કયો જલ? તો કાર્યરૂપ જલ એટલે કે અહીંયા મટીરિયલિસ્ટિક જલ. મટીરિયલિસ્ટિક જલ એટલે કે અક્ષર બ્રહ્મમાંથી જે મહત્તત્વની પ્રાકટ્ય થાય છે, મહત્તત્વમાંથી જે પ્રકૃતિ પુરુષ કર્મકાલ સ્વભાવના ઇન્ટરેક્શનથી પ્રકૃતિ અને પુરુષના ઇન્ટરેક્શનના કારણે મહત્તત્વ પ્રકટ થાય છે. એ મહત્તત્વમાંથી પછી અહંકાર ઇત્યાદિ પ્રકટ થાય છે અને પછી પંચભૂત પ્રકટ થાય છે. એ પંચભૂતની અંતર્ગત જે જલ જે છે, એક પંચભૂતોમાંનો એક જે ભૂત જે છે જલ, એ જલની અહીંયા વાત કહેવામાં આવી નથી રહી. આ સમજમાં આવે છે કે નહીં? તો તૃતીય આહુતિ જે છે ત્યાં જે દેવ જે જલથી આહુતિ કરે છે, આહુતિ આપે છે, જે અગ્નિ પૃથ્વીરૂપ અગ્નિની અંદર વર્ષારૂપી જે આહુતિ આપે છે, એ આહુતિમાં જે જલનો પ્રયોગ જે છે એ જલ મૂળ કારણ જે સૃષ્ટિમાં જે મૂળ કારણ રૂપ જલ જે છે એ જલની આહુતિ આપે છે.
સૃષ્ટિના કાર્યરૂપ સૃષ્ટિ જે છે એમાં પ્રકટ થતો જલ નહીં. ઇઝ ઇટ ક્લિયર? તમે પેલું જે 5 તત્વોમાં ગણાયું એની સાથે આનો નથી અને સંબંધ ના, એના સાથે આ જે વૃષ્ટિ શબ્દ જે છે એ વૃષ્ટિ શબ્દમાં જે જલ જે છે એ જલ જે કાર્યરૂપ જલ નથી. એટલે સૃષ્ટિમાં પ્રકટ થતો જે જલરૂપ કાર્ય છે મહત્તત્વના થી એ જલનો અહીંયા વિવક્ષા નથી. એટલે મૂળનું ઉપાદાન કારણ ને મૂળ ઉપાદાન કારણ ને. હા, સમજમાં આવ્યું? આ તો ખાલી મેં તમને ખાલી ઓવરવ્યુ આપ્યો, હજી તો આપણે ભાષ્ય નથી લીધો, પણ આટલું સમજી જાઓ મૂળમાં કે એતસ્માत् તસ્માદ્ વા એતસ્માદ્ આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયોર વાયોરગ્નિ અગ્નિરાપઃ અભ્ય પૃથિવી પૃથિવ્યામ અન્ન ઔષધયઃ. તૈત્રીયોપનિષદ યાદ આવે છે? તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. બ્રહ્મવલી હતું એ જ ને? હા, યાદ આવ્યો? હા. એમાં આકાશની ઉત્પત્તિ જે કહી ને, કાર્યરૂપ આકાશની ઉત્પત્તિ નહીં, કારણ રૂપ આકાશની ઉત્પત્તિ ત્યાં કહી છે. મૂળ કારણ એટલે આધિદૈવિકી ત્યાં ઉત્પત્તિ માનવી જોઈએ, ભૌતિક ઉત્પત્તિ ન માનવી જોઈએ કે તેથી કરીને હવે સ્પેસ પ્રકટ થયો. એ ભૌતિક સ્પેસ ન પ્રકટ થયો, આધિદૈવિકી સ્પેસ પ્રકટ થયો, દેવતા પ્રકટ થયા એમ માનવું જોઈએ. એ મૂળ કારણનો પ્રાકટ્ય થયા પશ્ચાત પછી કાર્યરૂપ જલ, કાર્યરૂપ આકાશ, કાર્યરૂપ અન્ન વગેરે વગેરે પ્રકટ થયા તે મૂળ તત્વમાંથી. તો તેથી કરીને જેમ તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત એમ ક્રમિક સૃષ્ટિ, ક્રમ પ્રમાણેની સૃષ્ટિ કહેવામાં આવેલી છે ને, વિસ્ફુલ્લિંગ ન્યાયથી નથી સૃષ્ટિ કહેવામાં આવી. અહીંયા એક ક્રમ છે. આકાશ પછી વાયુ, વાયુ પછી અગ્નિ, અગ્નિ પછી જલ, વાયુ અગ્નિ અગ્નિ પછી આપ વગેરે વગેરે. આકાશ, વાયુ, તેજ. તો આ ક્રમ સૃષ્ટિ છે. તો જેમ ભગવાન ક્રમ સૃષ્ટિથી સૃષ્ટિ કરે છે તેવી રીતે વિસ્ફુલ્લિંગ ન્યાયથી પણ સૃષ્ટિ કરે છે. જીવ સૃષ્ટિ જે છે વિસ્ફુલ્લિંગ ન્યાય, યથા અગ્નિ ક્ષુદ્રા વિસ્ફુલિંગા, તે રીતે. એવી રીતે પુરુષ સૂક્તની અંદર પણ બિગ બેંગ થિયરીના પ્રમાણે પણ ત્યાં સૃષ્ટિની ઉત્પત્તિ મળે છે. પણ ઇન શોર્ટ કહેવાનો અર્થ એ છે કે આ આધિદૈવિકી તત્વનું ઉત્પત્તિ કહેવામાં આવી રહી છે. કારણ રૂપ તત્વ એટલે કે આધિદૈવિકી તત્વનું ઉત્પત્તિ, ફિઝિકલ તત્વની ઉત્પત્તિ નહીં હજુ. તેથી કરીને જ્યાં એમ કહેવામાં આવ્યું છે કે અદ્ય પૃથ્વી, જલથી પૃથ્વી ઉત્પન્ન થઈ. જલથી ભાઈ કઈ પૃથ્વી ઉત્પન્ન થાય? સાયન્ટિફિકલી બતાવો. જલથી પૃથ્વી ઉત્પન્ન થાય એવું જોયું કોઈ દિવસ? કારણ કે પૃથ્વી જે છે દ્રવ્યાત્મક છે, તો જલથી પૃથ્વી ઉત્પન્ન થાય તો પ્રત્યક્ષથી વિરુદ્ધ વાત છે. એવું જોવામાં આવતું નથી ફિઝિકલ વર્લ્ડમાં. પ્રત્યક્ષથી તો વિરુદ્ધ વાત છે ને.
જલથી પૃથ્વી ઉત્પન્ન થવું, એ તો આધિદૈવિકી સેન્સમાં સમજીએ તો એ સમજાય, પણ મિયર પ્રત્યક્ષથી જો સમજવા જાઓ તો નહીં સમજાય એ ફિનોમિના. કેમ નહીં સમજાય? કેમ કે જનરલી પ્રત્યક્ષ માટે આપણે એમ વિચારવું પડશે કે ભાઈ બીજ હોય અને એમાં વર્ષારૂપી નિમિત્ત કારણ આવે, અને ઉપરથી પાછું માત્ર વર્ષા નહીં, જમીનની અંદર એવા ન્યુટ્રિયન્ટ્સ પણ હોવા જોઈએ, વાયુ પણ આવવો જોઈએ, સનલાઇટ આવવો જોઈએ. તો ઘણા બધા નિમિત્ત કારણ જોઈએ. એક ખાલી વર્ષારૂપી નિમિત્ત કારણ જરૂરી નથી હોતો ઔષધિ પ્રકટ કરવા માટે, અન્ન પ્રકટ કરવા માટે. જઈને ખેતી કરો તો ખબર પડે, એકલો જલનો ઉપયોગ નથી હોતો ખેતીમાં. જમીન કેવી છે, સોઇલ કેવી છે, સોઇલમાં ન્યુટ્રિયન્ટ્સ કેટલા છે, કેટલી માત્રામાં છે. વર્ષા તો જોઈએ જ જોઈએ, પણ બીજ પણ વાવવું પડે. જમીન ફળદ્રુપ થાય પછી વર્ષા પડે, પછી બીજ માંથી અંકુરોત્પત્તિ થાય. તો વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય એ તો પ્રત્યક્ષથી વિરુદ્ધ વાત છે. પણ અહીંયા જે વર્ષાની વાત કહેવામાં આવી રહી છે પંચ આહુતિ પ્રકરણમાં, ત્યાં કાર્યરૂપી વર્ષાની વાત નથી કરવામાં આવી રહી, કારણરૂપ જલની વાત કરવામાં આવી રહી છે કે જે તસ્માદ વા એતસ્માદ આકાશ સંભૂત આકાશાદ વાયો વાયોરગ્નિરગ્નિરાપઃ અદ્ભ્ય પૃથિવ્યામ ઔષધયઃ. તે ક્લિયર? હા. તૃતીયામ આહુતિમ વિચારયતિ તત્ર વૃષ્ટિરન્નમ ભવતિ. છાંદોગ્ય ઉપનિષદ ઇતિ તૃતીય આહુતિ સફલા. તૃતીય આહુતિની અંદર છે કે વૃષ્ટિરન્નમ ભવતિ. અપૂર્વ સંશય. ત્યારે હું સૂત્ર લઈ રહ્યો છું. તૃતીય શબ્દ અવિરોધ સંશોક જસ્ય. આ સંધિ વિચ્છેદ છે. તૃતીય શબ્દ અવિરોધ. તૃતીય શબ્દ એટલે કે વૃષ્ટિ જે છે એના સાથે કોઈ વિરોધ નથી. કેમ કે સંશોક જસ્ય, કારણ કે જલ શબ્દનો અર્થ અહીંયા કારણ રૂપ જલનો અર્થ આપે છે, કાર્યરૂપ જલનો અર્થ આપતો નથી. ત્રીજી આહુતિમાં જે જલ જે છે એટલે કે વૃષ્ટિરૂપ જલનો આહુતિ જે કહેવામાં આવી રહી છે, જલ શબ્દથી મૂળ કારણ રૂપ જલ ગ્રહણ કરવું, એમ સૂત્રનો અર્થ થાય છે. એ સંશોક જશે એનાથી સમજવાનું. સંશોક શબ્દ હું એનો વ્યુત્પત્તિ લઈશ ત્યારે એના અર્થથી એમ સમજમાં આવશે કે મૂળ કારણ રૂપ જલ. તો એ સંશોક અને સંશોક જસ્ય. તો સંશોક જ અને સંશોક જ અને એનો ષષ્ઠી તત્પુરુષ લાગે તો સંશોક જસ્ય એમ થઈ જાય. તો સંશોકજ જે છે એ મૂળ કારણ રૂપ જલનો અર્થ આપે છે. સંશોકજ એ અહીંયા આપણે એનો જ્યારે વૈદિકી અર્થ સમજીશું ભાષ્યાનુસાર ત્યારે એ સિદ્ધ થઈ જશે. અત્યારે એટલી વાત સમજો કે સંશોક જસ્યનો અર્થ છે કે જલનો, મૂળ કારણ રૂપ જલનો અર્થ આપે છે, એમ સમજીજો અત્યારે. હા, કોઈને પ્રશ્ન હતો? એટલે આદિભૌતિક જલની અંદર આદિદૈવિક જલ રહ્યું છે એવી રીતે સમજવાનું?
આધિદૈવિક આધિભૌતિકમાં આધિદૈવિક છે એ તો છે જ, પણ મૂળ વાત કહેવામાં આવી રહી છે કે ભાઈ દેવોએ કયા પ્રકારના જલનો હોમ કર્યો. તો ત્યાં મૂળ કારણ રૂપ જે જલવૃષ્ટિ જે છે તેનો હોમ કરો એવી વાત છે. આ પેલો જે રેન પડે છે એ રૂપ વૃષ્ટિથી હોમ ન કર્યો એમ નહીં સમજવું. જે ફિઝિકલી ભૌતિકી જે વૃષ્ટિ છે એવી રીતે નહીં સમજવું. ત્યાં પંચાહુતિના યજ્ઞમાં એક વાત સમજો. એટલે હા પૂછી લો. એટલે હું એમ જેવી રીતે આદિભૌતિક શરીરમાં આદિદૈવિકત્વ રહેલું છે, અંતર્યામી આદિદૈવિક, એવી રીતે એટલે એને પેરેલલ જોઉં એવી રીતે. મને એવું લાગતું, હું સમજી ગયો તમારી વાત. એ તો છે જ, ધેટ ઇઝ ફોર શ્યોર, ઇન ઇટ અનડિનાયેબલ ફેક્ટ છે તો કે દરેકે દરેક આદિભૌતિક તત્વમાં આદિદૈવિક અનુસ્યુત છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ અહીંયા એક વિશેષ વસ્તુ પણ કહેવામાં આવી રહી છે, એનાથી પણ વિશેષ. અને એનાથી વિશેષ એ વાત કહેવામાં આવી રહી છે કે જે જલનો હોમ જે કર્યો છે એ સાક્ષાત આદિદૈવિકી જલનો હોમ છે, આદિભૌતિક જલનો હોમ નથી. સાક્ષાત, પરંપરાયા નહીં, સાક્ષાત, એમ મને લાગી રહ્યું છે. ક્લિયર? એટલે ધવલભાઈ, ઇન્દ્રે જે વૃષ્ટિ કરી એ આધિભૌતિકી કહેવાશે ને, એવી નહીં? કઈ ઇન્દ્રે જે વૃષ્ટિ કરી એટલે કયા પ્રકરણ? ગોવર્ધન યાગ પછી. એ અહીંયા કોઈ રિલેશન નથી. ના, એટલે એ આધિભૌતિકી કહેવાશે ને એ વૃષ્ટિ તો. આ પ્રકરણ ને એ પ્રસંગ સાથે કોઈ રિલેશન નથી. ફર્સ્ટ ઓફ ઓલ ના, વૃષ્ટિની વાત કરું છું, એટલે એ આધિભૌતિક વૃષ્ટિ એની વાત નથી અહીંયા. Don't mix that. That is different. અહીંયા જે પ્રકરણ જે છે એ પંચાહુતિ પ્રકરણની વાત થઈ રહી છે. પ્રકરણની વાત નથી કરી રહ્યો કે ત્યાં જે વૃષ્ટિ થઈ એની વાત નથી કરી રહ્યો. લેટ્સ નોટ મિક્સ ટુ થિંગ્સ. અહીંયા માત્ર ખાલી હું કોની વાત કરી રહ્યો છું? પંચાહુતિ યજ્ઞમાં મૂળ. સ્કોપ આટલો જ છે ખાલી. હવે એને જનરલાઇઝ ન કરવો જોઈએ બધામાં. ખ્યાલ આ? ગોવર્ધન યાગમાં કઈ પ્રકારની વૃષ્ટિ છે એ તો ભાગવત થી સમજમાં આવશે. આ પ્રકરણ થી સમજમાં નહીં આવે, છાંદોગ્ય ઉપનિષદના પ્રકરણથી. તો ભાગવતનો વિષય છે, તો ભાગવતનો જઈને રિફર કરવું જોઈએ. એટલે લેટ્સ નોટ મિક્સ ધેટ. અહીંયા આધિભૌતિક નો વિચાર જ કેવી ના આવી શકે? આમ વિચાર જયારે ઉપનિષદ ને છે એમાં આધિભૌતિક તો કોઈ આપણે અત્યાર સુધી એવું આવ્યું નથી કે આધિભૌતિક તો ખાલી એક્ઝામ્પલ મને કદાચ આવે, પણ એકચ્યુઅલી સૂત્ર તો ઓલવેઝ આધિદૈવિક રિલેટેડ જ હોય છે. આવશે હવે ભાષ્યકાર એનો જસ્ટિફિકેશન આપશે. એ કેમ આધિદૈવિકી જ અર્થ લેવો પડ્યો, આધિભૌતિક કેમ ન લઈ શકાય, એનો જેની ઉપપત્તિ જે છે એ હવે ભાષ્યકાર આપશે. હમણાં બધા શ્રુતિ વચનો કોટ કરશે ભાષ્યકાર, એટલે પછી સિદ્ધ થઈ જશે કે કેમ અહીંયા આધિભૌતિક અર્થ ન કરાય. યસ, એટલે હમણાં આપણે લઈશું એટલે ખ્યાલ આવી જશે. એટલે આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ આપણી દ્રષ્ટિથી, એટલે આપણે મનુષ્ય છે એની લીધે આવો સંશય થયો, એનો મતલબ એવું થયું ને? સમજો નહીં? એઝ અ મનુષ્ય તરીકે આપણે આવીને આપણી બુદ્ધિથી વિચારીએ છીએ એટલે જ આપણે આધી ભૌતિકતાનો આ જે સૂત્ર વાંચીએ તો એના થઈ શકે ફર્સ્ટ ગ્લાન્સ કે ભાઈ આ વૃષ્ટિ એટલે આ વૃષ્ટિ, પણ ખરેખરમાં તો એ છે જ નહીં. એકચ્યુઅલી આ જે સૂત્ર છે એ જે ઇન્ટરપ્રિટેશન કર્યું આપણા લેવલ પર કર્યું ત્યારે આ સંશય પેદા થયું થયું ને? રાઈટ. ઓકે. હા, કારણ કે આપણે શું છે કે ગમે તે વસ્તુ ફિઝિકલ ફિનોમિનામાં મટીરિયલિસ્ટિક ફિનોમિના સાથે આપણે એને સમજવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. ત્યાં એવો સંશય થઈ શકે કે પંચાહુતિ પ્રકરણમાં પણ શું મટીરિયલિસ્ટિક પંચાહુતિ યજ્ઞ છે? આવ્યું સમજમાં?
ત્યાં આ સંશયનું નિવારણ કરે છે કે ભાઈ એવું નથી. એક વાત સમજો, મેં તમને સમજાવ્યું હતું પ્રથમ અધ્યાયની અંદર વૈદિકી સૃષ્ટિનો, કે વૈદિકી સૃષ્ટિના અંતર્ગત દેવતા આવે છે. એક સિદ્ધ દેવતા અને એક સાધ્ય દેવતા. યાદ છે? સાધ્ય દેવો એમ પણ શબ્દ આવે છે પ્રથમ અધ્યાયની અંદર. હા યાદ છે બરાબર. સાધ્ય અને સિદ્ધ દેવો ને હા સાધ્ય અને સિદ્ધ દેવો યાદ છે? હા શું હતો ત્યાં મુદ્દો, જરા યાદ કરો. સૂત્ર જેવું પડશે આપણે કયા જુઓ અને યાદ કરો, કોઈક નોટ્સ રિફર કરો અને કોઈક યાદ કરો. મુદ્દો શું હતો ત્યાં સાધ્ય અને સિદ્ધ દેવોનો? એકલા દશરથભાઈનો રિસ્પોન્સિબિલિટી નથી, બીજા બધા ચેક કરો પોતપોતાના નોટ્સમાં અને મને કહો કે શું હતો એ મુદ્દો પ્રથમ અધ્યાયની અંદર. સ્વાધ્યાયો ધ્યેતવ્ય. એક વાત સમજો, ભણી ગયા ને એટલે એનો અર્થ એ નથી થઈ જાય કે બધું આવડી ગયું. કન્ટિન્યુઅસલી એનું આવર્તન કરવું જોઈએ, અને આવર્તન ન થતું હોય તો બીજાને સમજાવવાથી આવર્તન થાય. સમજમાં આવ્યું? જેમ દશરથભાઈ છે, ઈલાબેન ખબર નહીં આજે આવ્યા નથી, પણ નોટ્સ કરી કરીને આવર્તન કરે છે. આવર્તન કરો બીજા બધા પણ. એટલે થોડી હિન્ટ મળે તો જોઈ લઈએ. સ્વાધ્યાય ચેતવ્ય. ભણી ગયા એટલે એનો જરૂર નહીં કે બધું સમજમાં આવી ગયું. સમજમાં આવ્યું કે નહીં? સ્મરણમાં પછી 2 મહિના 3 મહિના 4 મહિના પછી હતું એવું ને એવું પાછું થઈ જાય. એટલે ભણો ને તો યા તો તમે પોતે સ્વાધ્યાય કરો, ફરી પાછું રિવાઇઝ કરો, યા તો કોઈ બીજાને સમજાવો તો રિવાઇઝ થઈ જાય. સમજમાં આવ્યું? બીજાને સમજાવવાથી જ આવશે એવું લાગે છે. એટલે એ લીધે જ થશે. ત્યાંથી સમજાવવાથી જે રીતે થતું એ રીતે હા સમજાવવાથી પણ આવર્તન કરો. સ્વાધ્યાયો ધ્યેતવ્ય. નહીં તો ભૂલી જશે બધા. ભાષ્ય ભણ્યા છેલ્લે ભાષ્યની છેલ્લે આવી જઈશું પછી કહેશે કે હરણની સીતા થઈને સીતાનું હરણ થઈ ગયું. એવું ન થઈ જાય પાછું. કન્ટિન્યુઅસલી રિવાઇઝ કરવું જોઈએ, અને ના મજા આવતી હોય રિવાઇઝ કરવાની તો કોઈને બીજાને સમજાવવાથી રિવાઇઝ કરો. હા બોલો, કોઈ મળ્યો કે નહીં? થોડું ભાષણ આપ્યું મેં, થોડું વાંચ્યું વચ્ચે, સોરી. બોલો, મળ્યો દેવતાનો પ્રકરણ? કયું મેં પ્રશ્ન પૂછ્યો કોઈ કે મેં કે શું હતું? અધિકાર હું જોઉં છું, હજુ જરા જોઈ રહ્યો છે. કોઈને યાદ નથી બીજાને? ઘણો વખત થઈ ગયો છે. એટલે તો કહું છું લખવાનું રાખો અથવા તો રિવિઝન કરો. કાલે કહ્યું તું રિવિઝન કરવાનું, કોણે કર્યું? બધા સૂત્ર આવડી ગયા? હવે ફાઇન્ડ કરો નોટ્સમાં અને જુઓ કે સિદ્ધ સાધ્ય દેવોનો મુદ્દો શું હતો ને મને કહો.
આ અધિકાર આપણે શબ્દ ઇતિ ચેતનાત પ્રભાવાત પ્રત્યક્ષાનુમાન ભ્યામ એ સૂત્ર 28 નું સૂત્ર છે. મુદ્દો યાદ છે? એટલે એમાં અને એકલા પ્રશ્ન એ તો કે શબ્દ જો તમે આ શબ્દ એવું કહેતા હો તો એવું નથી, કેમ કે પ્રત્યક્ષ અને અનુમાનથી એ પ્રકાશન થાય છે. પ્રભાવાત એ શબ્દ એ પ્રશ્ન હતો. વૈદિક શબ્દોના અલગ શબ્દો છે એ બંને વેદમાં જે ઉત્પન્ન થયું છે એ વૈદિક રીતે ઉત્પન્ન થયું છે. એટલે એના અર્થમાં કહેવું છે કે જે દેવો છે એમને કર્મ કરવાનો અધિકાર છે કે વિરોધનો અભાવ છે, એના અનુસંધાન જે પૂર્વ પક્ષ છે એના અનુસંધાનમાં કહે છે કે એવું માનવાથી તો શબ્દથી જો તમે માનશો તો વેદનો વિરોધ થશે. ત્યાં સાધ્યાદિ નામ એટલે કે સાધ્ય આદિ નામ સાધ્યા વૈદ એવાહ એ વેદમાં શ્રુતિ છે એનું એ વિષય હતો. ને સાધ્ય એટલે કે દેવગણ. એટલે 5 પ્રકારના દેવોની ત્યાં વાત કરી છે. મુદ્દો એ છે કે ઇન્દ્ર યજ્ઞ કરતો હતો કે નહોતો કરતો? ઇન્દ્ર દેવતા. તો ઇન્દ્ર દેવતા જો યજ્ઞ કરે એ મળે છે ઉપનિષદમાં, દેવો યજ્ઞ કરે છે. દેવો જો યજ્ઞ કરે તો એ કયા દેવની આરાધના કરશે? યજ્ઞ કરીએ તો આપણે ઇન્દ્રને સમર્પણ કરીએ. ભાઈ ઇન્દ્રને આહુતિ આપી, દેવને આહુતિ. મનુષ્ય કરે તો ખુદ દેવ જ કરે યજ્ઞ, એ કયા દેવને આહુતિ આપે? પ્રોબ્લેમ સમજાય? એવો યજ્ઞ કરે તો એ કયા દેવને આહુતિ આપતા હશે? અને જો પાછું એમ કહો કે એ દેવ પોતાને જ આહુતિ આપે તો સ્કંધમાં આરુહ્ય જેવો દોષ આવી જાય. પોતાના જ સ્કંધમાં આરોહણ કરો એવો અન્યાશ્રય દોષ આવી જાય. આત્માશ્રય. વાત સમજાય છે? દેવો જો યજ્ઞ કરે કયા દેવને સમર્પણ કરે? મનુષ્ય કરે તો સમજાય કે મનુષ્ય દેવને આહુતિ આપે, પણ દેવ જ યજ્ઞ કરતા થઈ જાય તો એ કયા દેવને પાછી આહુતિ આપે? એના માટે પાછી બીજા પ્રકારના દેવની કલ્પના કરવી પડે. પાછા એ દેવો પાછા કોઈ યજ્ઞ કરે તો એના માટે પાછી ત્રીજા દેવોની કલ્પના કરવી પડે. એમ ઇન્ફાઇનાઇટ ડિગ્રેશન પણ આવી જાય દોષ. એ તો ચાલતું જ રહે. દેવથી દેવ, બીજા દેવથી ત્રીજો દેવ, ત્રીજા દેવથી ચોથો દેવ, ચોથો દેવથી 5મો દેવ. એમાં તો અંત જ ના આવે. તો ચક્રાશય દોષ આવે. ના ચક્રાશ્રય ના કહેવાય આને. પણ બીજો દોષ તો આવે જ ને. ના ચક્રાશ્રય ના કહેવાય આને. આને ઇન્ફાઇનાઇટ રિગ્રેશન કહેવાય. તો જે દેવ, તો પછી પ્રશ્ન થાય કે આ દેવ જે દેવોને આહુતિ આપવામાં આવે છે કયા દેવ? તો ત્યાં જઈને કહે છે કે ભાઈ આ 7 જે સિદ્ધ દેવો જે છે, જે વૈદિકી સૃષ્ટિ અંતર્ગત જે દેવ છે, જે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડથી તદ્દન ભિન્ન સૃષ્ટિ છે, એવા દેવોને ત્યાં આહુતિ આપવામાં આવે છે. અને એ દેવ ભગવાનના અંગરૂપ હોય છે, આધિદૈવિકી. જેમ ઇન્દ્રને કહીએ છીએ કે ભાઈ બાહુ જે છે એનો ઇન્દ્ર જે છે એનો આધિદૈવિક સ્વરૂપ છે ભગવાનના બાહુ. તો એ બધા સિદ્ધ દેવો, વૈદિકી સૃષ્ટિથી સિદ્ધ જે દેવ, વૈદિકી નામ રૂપ બધા ભિન્ન હોય છે જાગતિક નામ રૂપથી. જે જગતમાં જે નામ રૂપ મળે છે તેનાથી એકદમ ભિન્ન વૈદિકી નામ રૂપ હોય છે. તેથી કરીને એવા પ્રશ્ન નથી કરી શકતું કોઈ વેસ્ટર્ન લોકો
કે વેદ કોણે લખ્યો? વેદને લખનારમાં વેદમાં જે વર્ણન જે દેવ જે છે એ પણ કોઈક હિસ્ટ્રીના જ પાર્ટ હશે? ભાઈ એવું નથી. વૈદિકી સૃષ્ટિ અને વૈદિકી દેવ સર્વથા જાગતિક સૃષ્ટિથી ભિન્ન છે, સેપરેટ છે. સમજમાં આવી વાત? એટલે કે જગતમાં ઉત્પન્ન થયા છે એનાથી ભિન્ન. તો એવા જે દેવ જે છે એને રિફર કરીને આહુતિ આપવામાં આવતી હોય છે. ક્લિયર? અને આ બધા પંચાહુતિ દેવમાં પણ જે દેવ જે છે તે વૈદિકી સૃષ્ટિના અંતર્ગત જે દેવતા છે એ લોકો દેવતા છે. આવ્યું સમજમાં? તેથી કરીને ત્યાં યજ્ઞ પણ આધિદૈવિક યજ્ઞ છે, અને તેથી વર્ષા જે છે તે પણ આધિદૈવિકી વર્ષા છે. એટલે કે પેલો ફિઝિકલ વર્ષા નથી. I should not say આધિદૈવિક, but I should say આધ્યાત્મિક વર્ષા. I should not refer to that as an આધિદૈવિકી વર્ષા, but આધ્યાત્મિક પક્ષમાં એને લેવું જોઈએ. આદિ ભૌતિકી વર્ષા જ માત્ર ગણવી એમ ન સમજવું જોઈએ કે ભાઈ આ જે પેલી વાદળમાંથી જે વર્ષા ટપકે છે તે વર્ષાથી એમણે આહુતિ આપી, એમ ન સમજવું જોઈએ. એનાથી લિમિટેડ નથી એ યજ્ઞ. એમ ક્લિયર? તો તૃતીયામ આહુતિમ વિચારયતિ તત્ર વૃષ્ટેરન્નમ ભવતિ ઇતિ તૃતીયા આહુતિઃ સફલાઃ પૂર્વદ્વયમ શબ્દૈક સમધિગમ્યમ વૃષ્ટેરન્નમ ઇતિ સાધનફલયોઃ પ્રત્યક્ષત્વાદ ન વૃષ્ટિમાત્રેણ અન્નમ ભવતિ બીજ વ્યતિરેકેણ. આ મેં તમને સમજાવી દીધું. બીજ વ્યતિરેકેણ અન્નમ ભવતિ ન વૃષ્ટિમાત્રેણ. અન્ન તો આ સંશય છે. અન્ન તો બીજ દ્વારા જ પ્રકટ થાય છે. બીજ સિવાય તો અન્ન કઈ રીતે પ્રકટ થાય? માત્ર વૃષ્ટિથી તો અન્ન પ્રકટ થતો નથી લોકમાં, ભૌતિક લોકમાં. તો પ્રત્યક્ષથી વિરુદ્ધ જતી વાત લાગે છે આ તો. જ્યારે એમ કહે કે વર્ષાનો હોમ કર્યો અને અન્ન પ્રકટ થયો ફલરૂપથી, તો એવી આશંકા ન કરવી. હવે એવી આશંકા કેમ ન કરવી એનો હવે અહીંયા જસ્ટિફિકેશન તૃતીય શબ્દા વિરોધ સંશોક જસ્ય એ સૂત્રથી કરવામાં આવે છે. નનુ શંકા ક્યાં ગયું? હા, અધિકરણ પ્રયોગ એ મેં લઈ લીધો. હા, હવે શબ્દ સામ્યેન કારણે કાર્ય કારણયો ઉભય જલેપી જલ શબ્દાર્થ સત્વેન જલસ્ય કારણ રૂપતયા સંમિતમ આહુઃ. જુઓ, શબ્દ સામ્યેન જે છે ને, જુઓ ક્યાં હતો શબ્દ સામ્યેન? મૂળમાં ક્યાં છે શબ્દ સામ્યેન? આ છે. જો તૃતીય આહુતિ છેલ્લો છે. શબ્દ એટલે શબ્દ સામ્ય દ્વારા. આ શબ્દ સામ્ય એટલે વૃષ્ટિ શબ્દ, વૃષ્ટિમાંથી અન્ન પ્રકટ થાય છે. એમાં જે વૃષ્ટિ શબ્દ છે એ વૃષ્ટિ શબ્દ જલનો વાચી છે, જલવાચક શબ્દ છે. અને જલ બે પ્રકારના અર્થમાં પ્રયુક્ત થાય છે. જલ શબ્દ વેદમાં એક તો મેં તમને કહ્યું, તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતા આકાશાદ વાયુ વાયુરગ્નિરગ્નિરાપઃ અદ્ય પૃથ્વી. કારણ રૂપ જલ. સમજમાં આવ્યું? પહેલો. બીજો છે જે કાર્યરૂપ જલ, જે સાંખ્યમાં જે તત્વો જણાવ્યા છે એમાં જલ એક તત્વ છે. ભૂત, પંચભૂતની અંતર્ગત જે જલ એ તો કારણ અને કાર્યરૂપ જલ એમ બે થયા ને. શબ્દ સામ્ય નથી. શું સમજવું? કાર્ય કારણ ઉભયોપી. જો અહીંયા ઈચ્છારામજી શું કહે છે? કાર્ય કારણ ઉભય જલેપી, જલનો
બે પ્રકારે મુખ્ય અર્થ થાય છે વેદમાં, એક તો કાર્યરૂપ, એક કારણરૂપ. પણ અહીંયા જલ શબ્દ કયા અર્થમાં સમજવો આ પ્રકરણમાં? ત્યાં મહાપ્રભુજી કહે છે જલ શબ્દાર્થસ્ય સત્વેન જલસ્ય કારણ રૂપતાયામ સંમતિમ. સમજમાં આવ્યું? માત્ર કારણરૂપ જલનો અહીંયા અર્થ સમજવો જોઈશે. કાર્યરૂપ જલ જો સમજીશું તો શ્રુતિમાં વિરોધ પ્રકટ થાય છે એમ સમજવાથી. અન્ય શ્રુતિમાં વિરોધ પ્રકટ થાય છે અને પંચાહુતિ પ્રકરણનો પણ વિરોધ પ્રકટ થાય છે. એ કઈ રીતે વિરોધ પ્રકટ થાય જોશું. પણ આ પ્રકારે કહે છે ઈચ્છારામજી, વ્યાખ્યા કરે છે. તેવી રીતે શબ્દ સામ્યનો અર્થ ગિરધરજી શું કરે છે જુઓ. જલ શબ્દ સૃષ્ટ્યાદૌ યજ્જલમ વૃષ્ટિરૂપમ યજ્જલમ તત્ર ઉભયત્રાપી પ્રવર્તતે. વેદમાં જલ શબ્દ બે પ્રકારથી પ્રયુક્ત થાય છે. એક તો સૃષ્ટિની આદિમાં જે જલ પ્રકટ થાય છે તે, હમણાં મેં તમને કહ્યું તસ્માદ વા તસ્માદ આત્મના આકાશ સંભૂત વાળો જલ, અથવા સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત તત્ તેજ એક્ષત, આ પ્રકારનો જલ. એ હમણાં હું તમને સમજાવીશ. સૃષ્ટિઆદૌની અંદર જલ કયો છે એ હું તમને સમજાવીશ પછી. અને એક છે યજ્જલમ વૃષ્ટિરૂપમ યજ્જલમ તત્ર, એક કાર્યરૂપ જલ વૃષ્ટિરૂપ. એ તો કથમ ગ્રહણમ ઇતિ અતઃ આહુઃ સદૈવ ઇતિ આપો જાયન્તે. તો ત્યાં કારણરૂપ જલને ગ્રહણ કરવું. કારણરૂપ જલ ગ્રહણ કરવું કેમ? ત્યાં કહે છે કે ભાઈ એવું ન ગણો તો વિરોધ આવશે અન્ય શ્રુતિ વચન. અને અન્ય શ્રુતિ વચન એટલે શ્રુતિ વચન હવે કોટ કરે છે મહાપ્રભુજી કે છાંદોગ્ય ઉપનિષદ ની અંદર જો સદૈવ સૌમ્ય મિદમ અગ્ર આસીદ, ત્યાં લઈને તત્ તેજ એક્ષત બહુશ્યામ પ્રજાએ તત્ આપો અસૃજત. તેણે ઈચ્છા કરી. શ્રુતિમાં એમ કહે છે કે તે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીદ એકલો હતો. નામરૂપમાં એ વ્યાકરણ, નામરૂપમાં તે એનો વ્યાકરણ થયો નહોતો તે વખતે. પછી તેણે એકલા હોવાના કારણે એક ઈચ્છા કરી કે હું એકમાંથી બહુ થાઉં. તો તત્ તેજ એક્ષત, તેણે ઘણી બધી મહેનત કરી એકમાંથી બહુ થવાનો. એ મહેનતમાંથી જે પ્રસ્વેદ પ્રકટ થયો, એ પ્રસ્વેદ રૂપ જે અગ્નિ જે છે તેના દ્વારા જલ પ્રકટ થયો. તદ આપો અસૃજત. અને એ પ્રસ્વેદ રૂપ જે જલ જે છે, જે ઈક્ષણના કારણે જે અગ્નિ, એક અગ્નિના કારણે જે પ્રસ્વેદ પ્રકટ થયો, એ પ્રસ્વેદ રૂપ જે જલ જે છે તે પ્રકટ થયો. તસ્માદ યત્ર ક્વચ શોચતી સ્વેદતે વા પુરુષ તેજસ એવ તદ અધ્યાપો જાયન્તે. એમ છાંદોગ્ય ઉપનિષદ કહે છે. તેથી કરીને આમ જેમ જેમ આધિદૈવિકી સેન્સમાં આમ થયું, ભગવાન સાક્ષાત ભગવાને આવી રીતે ઉત્પત્તિ કરી, આધિદૈવિકી ઉત્પત્તિ, તેમ એવું જ ઇનહેરિટન્સમાં ભૌતિક સૃષ્ટિમાં પણ એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પણ ભૌતિક પુરુષ જે છે એ જ્યારે ઘણો તાપ જ્યારે સહન કરે તો તાપમાંથી પ્રસ્વેદ પ્રકટ થાય છે, અગ્નિમાંથી પ્રસ્વેદ, અગ્નિમાંથી જલ પ્રકટ થાય છે. એવી ફિનોમિના લોકમાં પણ ઇનહેરિટન્સમાં આવે છે. એટલે યત્ર ક્વચ શોચતી સ્વેદતે વા પુરુષ તેજસે એવ તદ અધ્યાપો જાયન્તે. ત્યાં અહીંયા આ શ્રુતિમાં જો કે ભૌતિકી સૃષ્ટિનું વર્ણન નથી. અહીંયા પણ આમાં પણ આધિદૈવ એટલે કે આધ્યાત્મિક સૃષ્ટિનો જ અહીંયા વર્ણન છે. તસ્માદ યત્ર ક્વચ શોચતી સ્વેદતે વા પુરુષ, આમાં પણ ભૌતિક સૃષ્ટિ નથી. અહીંયા પણ માને ભગવાનના જે માને જે કારણ રૂપ જે અગ્નિ છે અને કારણ રૂપ જે જલ છે એની અહીંયા વાત કરી છે. પણ જો કે આપણે એને ભૌતિક સેન્સમાં સમજવું હોય તો પણ આપણે એને આ રીતે સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે જ્યારે ઘણો હીટ સહન કરે
તો હીટ સહન કરવાના કારણે એમનામાંથી પ્રસ્વેદ પ્રકટ થાય, અને પ્રસ્વેદ જે છે તે જલનો સ્વરૂપ છે. તેથી કરીને તેજમાંથી જલ પ્રકટ થયો. એમ આપણે આપણી બુદ્ધિમાં જમાવવા માટે જ સમજી શકીએ છીએ, પણ આ ભૌતિક સેન્સમાં નથી લેવાનો. આ મેં તમને જેમ કહ્યું તેમ આ શ્રુતિ વચનનું ઇન્ટરપ્રિટેશન તો આપણે કારણ તત્વનું ઇન્ટરપ્રિટેશન જ લેવું પડશે, કાર્ય તત્વ નહીં. એટલે કે ત્યાં જ્યાં અગ્નિનું વર્ણન છે તે કાર્યરૂપ અગ્નિ નહીં, કે પંચમહાભૂતની અંદર જે તેજ તત્વ છે એ નહીં ગણવો. આવ્યું સમજમાં? કેમ કે આ કારણ રૂપ સૃષ્ટિનું અહીંયા વર્ણન છે. ક્લિયર? તો આગળ કહે છે બીજાંતરાપેક્ષા ઇતિ યત્ર ક્વચ ઇતિ શ્રુતૌ પ્રયોગાદ બીજાપેક્ષા નાસ્તિ ઇતિ સૂચિતમ. તેથી કરીને બીજની અપેક્ષા નથી રહેતી. ક્યાં? કયામાં? કારણમાં. કારણ તત્વોની ઉત્પત્તિ અને કારણ તત્વોની જ્યારે વાત થતી હોય ત્યારે અન્નને પ્રકટ કરવા માટે બીજની અપેક્ષા નથી રહેતી. ત્યાં અન્નને પ્રકટ થવા માટે અધ્ય પૃથ્વી, એમ જલમાંથી અન્ન પ્રકટ થાય છે, જલમાંથી પૃથ્વી પ્રકટ થાય છે. જેમ કારણમાં જલમાંથી પૃથ્વી ઉત્પન્ન થવાની વાત છે શ્રુતિમાં, અને અધ્ય પૃથ્વી એટલે જલમાંથી પૃથ્વી પ્રકટ થવી એ ભૌતિક સેન્સમાં સમજીશું તો કશું નહીં સમજાય. કારણ કે ભૌતિકમાં તો આપણે ખબર જ નથી પડતી કે ભાઈ અન્નમાં જલમાંથી પૃથ્વી પ્રકટ થાય કઈથી. એ તો કારણમાં જઈએ ને, જ્યારે when we analyze the root cause of the whole world, ત્યારે ખબર પડે. સાયન્સના ફિનોમિનામાં આપણે મૂળ કારણમાં જઈએ તો ખબર પડે. એમને અત્યારે આપણે એને એનાલિસિસ કરવા જઈએ કે ભાઈ આ તો ક્યાં સમજમાં આવે છે કે પૃથ્વી જે છે જલમાં થોડી પ્રકટ થાય છે, તો જોવામાં આવતું નથી, એ તો ન સમજાય. એ તો જ્યારે કારણમાં એના કારણ તત્વોની એનાલિસિસ કરીએ ત્યારે જ સમજાય. જેમ એક વાત સમજો, માછલીની અંદર હાપુસ કેરીની અંદર માછલી છે એમ તમને પ્રત્યક્ષથી ખબર પડે છે? હાપુસ કેરી ની અંદર માછલી છે, આવો સ્ટેટમેન્ટ આપો તો આપણને પછી શું કે તમે મૂર્ખ છો. કારણ કે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે વાત. દેખાતું નથી. ક્યાં છે ભાઈ? અંદર જઈને જુઓ તો જરા, ક્યાં છે માછલી? ફર્ટિલાઇઝર. પણ કારણથી એનાલિસિસ કરો ને કે હા ચલો લેટ્સ એનાલાઇઝ કે આ હાપુસ કેરીને ઉગાવવા માટે ફર્ટિલાઇઝર શું આપવામાં આવ્યું હતું. ત્યારે ફર્ટિલાઇઝર ની અંદર પછી એમ જ્યારે કહે કે ભાઈ માછલીની ફર્ટિલાઇઝર આપવામાં આવી હતી ત્યારે જઈને હાપુસ કેરી થઈ, તો ત્યારે ખબર પડશે ને કે હા હવે ખબર પડી કે કારણ તત્વની એનાલિસિસ થઈ ત્યારે ખબર પડી કે હાપુસ કેરીની અંદર માછલી છે. બાકી તો ફેસ વેલ્યુ પર પ્રાઇમા ફેસી તો કશું ખબર ના પડે. ફેસ વેલ્યુ પર ખબર પડે, હાપુસ કેરીને જોઈને ન ખબર પડે. તે રીતે કારણ તત્વની એનાલિસિસ કરો તો ખબર પડે. એ રીતે વેદમાં કારણ તત્વની એનાલિસિસ જ્યારે કરવામાં આવે ત્યારે ત્યાં બ્રહ્મમાંથી જ કારણ તત્વોની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે આ જે મૂળ કારણ જે છે ક્રમ સૃષ્ટિની અંતર્ગત કે તસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયો વાયોરગ્નિરગ્નિરાપ અદ્ય પૃથ્વી. ત્યાં ભૌતિકી તત્વ ન લઈને આધ્યાત્મિક તત્વ લઈશું. હું થોડો અગેન મને કોટ ન કરે કે આધ્યાત્મિક ને આધિદૈવિકમાં ઇન્ટરચેન્જેબલી કેમ યુઝ કરો છો, એ સમજાશે પછી કેમ કહી રહ્યો છું. કેમ કે ઈચ્છારામજી અહીંયા કહે છે આધ્યાત્મિક જલસ્ય કારણતાયા એમ કહે છે અહીંયા, એટલે હું આધ્યાત્મિક શબ્દ પર શિફ્ટ થઈ ગયો છું. કારણ કે આધિદૈવિક જે છે એ હું હજુ પણ રિઝર્વ રાખવા માંગુ છું. સાક્ષાત ભગવાનના સાક્ષાત જે આનંદ કરપાદ મુખોદરાદિ દેહરૂપ જો હોય
તો એને જ આપણે આધિદૈવિક ગણીએ છીએ, બાકી આધિદૈવિક નથી ગણી શકતા. આવી સમજમાં? એટલે એથી કરીને જ્યાં જ્યાં હું આધિદૈવિક શબ્દનો હમણાં જે પહેલા પ્રયોગ કર્યો જલ માટે, એ ઇટ વોઝ ઇન ધ સેન્સ ઓફ આધ્યાત્મિક. એટલે મને ફરીથી કોન્ટ્રોવર્સીમાં ના નાખે કે આધિદૈવિક ને આધ્યાત્મિક ને આધિદૈવિક ને આધ્યાત્મિક ને ઇન્ટરચેન્જ કેમ યુઝ કરો છો. આખો પ્રવચન સાંભળજો, પછી ખબર પડે તો પછી પૂછજો. એટલે આખી એનાલિસિસ કરો. રિપોર્ટર્સની જેમ ખાલી 2-3 મિનિટના વિડીયો સાંભળીને એનાલિસિસ નહીં કરવાની. આખો સેશન સાંભળો ને પછી એનાલિસિસ કરો કે આધિદૈવિક ને આધ્યાત્મિક કયા સેન્સમાં મેં યુઝ કર્યો છે. જર્નલિસ્ટની જેમ બસ ખાલી 5-6 મિનિટનો વિડીયો ક્લિપ કરીને પછી બધાને પ્રકટ કરી દો કે આમ કહ્યું તું જો, એવી એનાલિસિસ ન કરાય. તો આધ્યાત્મિક જલસ્ય કારણતાયામ કહ સંદેહ, એમ ઈચ્છારામજી કહે છે, તેથી હું કહી રહ્યો છું કે આ આધ્યાત્મિક સેન્સમાં છે. તો જે કારણ તત્વ જે છે આધ્યાત્મિક, અને જે ભૌતિક તત્વ છે આધિભૌતિક સેન્સમાં, એમ લઈ લો તો પણ સમજાશે. આવ્યું સમજમાં? ઓકે. તો હવે યત્ર ક્વચ ઇતિ શ્રુતૌ પ્રયોગાત બીજા અપેક્ષા નાસ્તિ ઇતિ સૂચિતમ. હવે અહીંયા સુધી આપણે ક્યાં હતું? ઇતિ કારણ રૂપ અપામ નિરૂપણે શોકજત્વમ અપામ ઉક્તમ. હવે આ શોકજ તત્વ, શોકજ શબ્દ જે છે એના પર હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે એની પર એનાલિસિસ કરશું કે આ શોકજ શબ્દ જ કેમ યુઝ કર્યો, અને શોકજ એટલે શું? એ ભૌતિક જલ કે આધ્યાત્મિક જલ? એટલે કે કાર્યરૂપ જલ કે કારણરૂપ જલ? એ પર હવે વિવેચન આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું કે શોકજ શબ્દ કેમ પ્રયુક્ત કર્યો. ક્લિયર? અહીંયા કોઈ પ્રશ્ન? ધવલભાઈ, એક વસ્તુ મને એકચ્યુઅલી ક્લિયર ના થયું કે આપણે તસ્માદ વા આકાશા સંભૂત, એ આપણે જો એ બરાબર છે શ્રુતિ, પણ જ્યારે આપણે ત્યાં પેલું કીધું કે પુરુષોત્તમ છે અક્ષર બ્રહ્મ, અને પછી એમાંથી પ્રકૃતિ પુરુષ, અને પછી એમાંથી એ બે મોડલ અલગ અલગ છે. એમાં ક્યાં ઘડી આને ફિટ કરવું? આ કે તસ્માદ વા, અને પછી આ સચ્ચિદાનંદ માંથી પ્રકૃતિ પુરુષ અને પછી મહત્વ થાય છે, તો એ બે વચ્ચે ક્યાંથી મને ખબર? આપણે ખબર કેવી રીતે જોવું? આજે ના. સારો પ્રશ્ન છે. આમાં ઘણી પ્રકારની સૃષ્ટિ ભગવાન કરે છે. એમાં એક પ્રકારની સૃષ્ટિ છે સાંખ્ય રૂપ સૃષ્ટિ. જ્યારે સાંખ્ય દ્વારા આપણે સૃષ્ટિ સમજીએ અને ભગવાન કરે સાંખ્ય દ્વારા, તો પ્રકૃતિ પુરુષના સમાગમથી મહત્તત્વથી કરે. અને અમુક વખતે ભગવાન ક્રમ સૃષ્ટિથી સૃષ્ટિ કરે, તો ત્યાં એ તસ્માદ વા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત સમજવું પડે. બરાબર. સમાધાન થશે, નહીં તો કન્ફ્યુઝન થશે કે ભાઈ હમણાં કહો છો કે આકાશમાંથી આમ થયું ને આ થયું આ થયું, હવે અહીંયા કહો છો કે અક્ષર બ્રહ્મ પ્રકટ થયો અને અક્ષર બ્રહ્મમાંથી આ બધું પ્રકટ થયું, તો કોણ સાચું? બંને સાચું. સમજમાં આવ્યું? વિસ્ફુલિંગ ન્યાયથી પણ અમુક વખત કહે છે કે બધું એક જ વખતથી પ્રકટ થઈ ગયું, એમ ધીરે ધીરે 1 by 1 ન પ્રકટ થયું. અમુક વખતે વેદમાં એમ કહે છે કે ભગવાને એક સાથે જ બધું પ્રકટ કરી દીધું. બરાબર. હા, ડિફરન્ટ કોન્સેપ્ટ છે. બિગ બેંગ થિયરી છે કે સ્ટ્રિંગ થિયરી છે, અહીંયા પણ મલ્ટીપલ છે. હા, બરાબર. એટલે મલ્ટિપલ ટાઈપ્સ ઓફ સર્ગ છે વેદમાં. શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહ્યું છે ને, અનેક પ્રકારની સૃષ્ટિ, માયિક સૃષ્ટિ ને ઘણી પ્રકારની સૃષ્ટિ છે. હા, બરાબર. ક્રમ સૃષ્ટિ, માયિક સૃષ્ટિ, વિસ્ફુલિંગ સૃષ્ટિ, ઘણી બધી પ્રકાર. આધિદૈવિકી સૃષ્ટિ, અમુક વખતે સૃષ્ટિ એવી કરે કે બધું આધિદૈવિક જ રહે, આધિભૌતિક થાય જ નહીં, તિરોભાવ ન થાય નામરૂપ કર્મનો, માં આનંદનો. બરાબર. આધિદૈવિક જ રહે. અનેકવિધ બ્રહ્માંડો છે. બરાબર. હંમેશા સાંખ્યથી સૃષ્ટિ કરવી એવું જરૂરી નથી ભગવાનને. હંમેશા પ્રકૃતિ પુરુષથી જ સૃષ્ટિ કરે, ત્યાંથી કરી જ ન શકે જરૂર નથી. બરાબર. અમુક કલ્પમાં અમુક
અમુક બ્રહ્માંડો ની જ્યારે જ્યારે ઉત્પત્તિ થાય તો એમાં સાક્ષાત આધિદૈવિક જ હોય બધું જ. એવું પણ હોય છે તો બધું આધિદૈવિક જ રહે, ભૌતિક થાય જ નહીં. એવી બરાબર. એવી રીતે સ્વપ્ન સૃષ્ટિ છે, માયિક સૃષ્ટિ છે. એ ભગવાનમાંથી જ ઉત્પત્તિ માનવી પડશે ને, ક્યાંથી? શેતાનમાંથી માનવાની. ના બરાબર. ક્લિયર. બીજા કોઈ પ્રશ્ન? એ રાખીએ. હવે સ્વાધ્યાય ધ્યેતવ્ય યાદ રહ્યું ને? હવે ગમે ત્યારે કંઈક કંઈક પૂછીશું કે શું હતું આ અધ્યાયમાં કે આ પ્રકરણમાં, તો રિવાઇઝ કરો, પહેલેથી રિવાઇઝ કરો. કશું કામ ધંધો ન હોય તો પહેલેથી કરો. રિવાઇઝ ધવલભાઈ, બધું ભૂલી જશો. હા બોલો. તો આપણે જે મહાપ્રભુજીમાંથી કહીએ છીએ કે અગ્નિમાંથી આનંદરૂપી રસ જલ પ્રગટ થયું, એ પણ આદિદૈવિક જ ને એવી રીતે? હા, મહાપ્રભુજીનો તો આદિદૈવિક જ. જી. મહાપ્રભુજી તો સાક્ષાત આદિદૈવિક, આધ્યાત્મિક પણ નહીં ગણાય. તેથી કહ્યું ને કે મારે, હું જ્યારે આધિદૈવિક શબ્દનો પ્રયોગ કરતો હતો આખા લેક્ચરમાં, તો એ આધિદૈવિકને આધ્યાત્મિક લેવું જોઈએ પડશે, ટર્મ વાઇઝ, એટલે અર્થ વાઇઝ. ટર્મ વાઇઝ તો શું છે કે મેં કન્ફ્યુઝ કરી દીધા તમને લોકોને. જ્યારે પણ મેં આધિદૈવિક શબ્દનો જ્યારે પણ ઉપયોગ કર્યો આ સેશનમાં, તો મેં અર્થવાઇઝ મેં આધ્યાત્મિક અર્થ સૂચન કર્યો હતો. જસ્ટ ક્લેરિફાય કરું છું, જેથી કરીને પાછળ જઈને કન્ફ્યુઝન ન થાય કે ભાઈ આધ્યાત્મિક ને આધિદૈવિકમાં તમે બહુ કન્ફ્યુઝ કર્યા. એવું કન્ફ્યુઝન ન થાય તેથી હું ખુલાસો કરું છું અત્યારે ફરી પાછો કે આધિદૈવિક નહીં, આધ્યાત્મિક એટલે કે કારણ રૂપ જલ, અને આદિભૌતિક એટલે કાર્યરૂપ જલ. બસ ખ્યાલ આવ્યો? એટલે જે અમને યુનિવર્સિટીમાં એવી રીતે સમજાવ્યું હતું કે આધ્યાત્મિક અને આદિદૈવિકમાં ડિફરન્સ નથી, જે ભેદ આવી રહ્યો છે ખાલી આધિભૌતિકતાના લીધે આવી રહ્યો છે. આધિભૌતિકતાના લીધે આધિભૌતિકમાં જે ટ્રેપ થઈ જાય છે તો એ આધ્યાત્મિક થઈ જાય છે. અન્યથા એવી રીતે કંઈક સમજાવ્યું હતું જે દરિયા અને ખાડીના ઉદાહરણથી, કે જે દરિયાનું પાણી છે એ જે ખાડીમાં ભરાઈ જાય છે તો એ આધ્યાત્મિક થઈ જાય છે. બસ એટલો જ ફરક છે એમ. એટલે એ વાત ભાગવતમાંથી આવી, કારણ કે ભાગવત એમ કહે છે કે આધિદૈવિક અને આધ્યાત્મિકમાં ભેદ આધિભૌતિક પડાવે છે. તેથી કરીને પણ અહીંયા એ જે જલનો જે અર્થ જે છે, શબ્દાર્થ, એ પ્યોર સેન્સમાં આધ્યાત્મિક અહીંયા. when I say pure, it doesn't mean કે lacking આનંદ. again, આનંદનો તિરોભાવ એ સેન્સમાં, લેકિંગ આનંદ નહીં. આવિર્ભાવ તિરોભાવના સેન્સમાં જોશો તો આધ્યાત્મિક પણ આધિદૈવિક છે, આધિભૌતિક પણ આધિદૈવિક છે. આવિર્ભાવ તિરોભાવના વાદમાં તો, કારણ કે બધું જ આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતિ આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. એમ તો બધું જ આનંદાત્મક છે, આપણે આનંદ છીએ ને લેપટોપ એ આનંદ છે, બધું જ આનંદ છે. વાત અહીંયા જે કરવા માંગી રહ્યો છું કઈ છે? આવિર્ભાવ તિરોભાવની. મેનિફેસ્ટ છે કે નથી મેનિફેસ્ટ, આટલી જ વાત છે. સમજમાં આવી ગયું? જી. ઓકે,
અહીં રાખે દ્રઢઈ ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢઈ ચરણ ન કેરો. साधन और नहीं या कली में, जासु होय अनिवेरो. सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न शरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.